વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય વિજ્ઞાનના સંપૂર્ણ મિત્રો 17 તારીખનું જે તમારું પેપર છે તેનો આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો જોઈશું પ્રશ્ન નંબર 1, સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે। કિશોર અવસ્થાની શરૂઆત લગભગ કેટલા વર્ષની ઉંમરે થાય છે? કિશોર અવસ્થાની શરૂઆત 11મા વર્ષે જે છે તે વિદ્યાર્થી મિત્રો થઈ જાય છે, એટલે કે ઓપ્શન બી સાચો છે। પ્રશ્ન નંબર 2, નીચેના પૈકી કયો નર જાતિ અંતઃસ્ત્રાવ છે? તો આવશે ટેસ્ટોસ્ટેરોન। પ્રશ્ન નંબર 3, વિશ્વનો દરેકે દરેક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાવે છે તો એ બળ જે છે તે બળને આપણે શું કહીશું? તો સાચો જવાબ આવશે ડી, ગુરુત્વાકર્ષણ બળ। પ્રશ્ન નંબર 4, ભૂકંપની તીવ્રતા માપવા માટે કયો એકમ વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો રિક્ટર સ્કેલની અંદર ભૂકંપની કેટલી તીવ્રતા આવી છે તે માપવામાં આવે છે। પ્રશ્ન નંબર 5, વસ્તુ ક્યારે જોઈ શકાય છે? તો વસ્તુ ઉપર પડતો પ્રકાશ પરાવર્તિત થઈને આંખમાં પ્રવેશે તે છે ત્યારે આપણે તે વસ્તુને જોઈ શકીએ છીએ। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 6, પરાવર્તક સપાટી ઉપર અથડાતા પ્રકાશના કિરણને શું કહેવાય છે? તો તેને કહેવાય છે આપાત કિરણ। પ્રશ્ન નંબર 1નો બ, તફાવત આપો। સંપર્ક બળ અને બિન સંપર્ક બળ। સંપર્ક બળ એટલે જ્યારે બે પદાર્થો એકબીજાના ભૌતિક સંપર્કમાં હોય ત્યારે લાગતા બળને સંપર્ક બળ કહે છે, ઉદાહરણ તરીકે સ્નાયુ બળ અને ઘર્ષણ બળ। બિન સંપર્ક બળ એટલે જ્યારે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં ન હોય છતાં તેમની વચ્ચે બળ લાગે તો તેને બિન સંપર્ક બળ કહે છે। ચુંબકીય બળ છે, સ્થિત વિદ્યુત બળ છે અથવા તો ગુરુત્વાકર્ષણ બળ તેનું ઉદાહરણ છે। નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન। તો નિયમિત પરાવર્તન એટલે લીસી, ચળકતી અને સમતલ સપાટી ઉપરથી થાય છે। પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોય છે અને ચોક્કસ દિશામાં જતા હોય છે। અનિયમિત પરાવર્તન એટલે આ પરાવર્તન ખરબચડી સપાટી ઉપરથી થાય છે અને પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી, તે વિવિધ દિશાઓમાં ફેલાય છે। નિયમિત પરાવર્તિતમાં મિત્રો સમતલ અરીસાથી થતું પરાવર્તન આવશે, જ્યારે અનિયમિત પરાવર્તન એટલે લાકડું, કાગળ કે ભીંત ઉપરથી થતું પરાવર્તન। પ્રશ્ન નંબર 2નો અ, ટૂંકમાં જવાબ આપો। મિત્રો વૈજ્ઞાનિક કારણ અથવા ટૂંકા પ્રશ્નો પૂછાય છે તો લખવા માટેના ડેસ્કને થોડું નમાવતા તેના ઉપર મૂકેલું પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે છે તો આ સમયે પુસ્તક ઉપર કયું બળ લાગે છે અને કઈ દિશામાં? તો જ્યારે ડેસ્કને નમાવવામાં આવે છે ત્યારે પુસ્તક ઉપર ઘર્ષણ બળ લાગે છે અને આ ઘર્ષણ બળ પુસ્તકની ગતિની વિરુદ્ધ દિશામાં એટલે કે ઢાળની સપાટીની સમાંતર ઉપરની તરફ લાગે છે। તેમ છતાં પુસ્તક નીચે તરફ સરકે છે કારણ કે તેના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળનો ઘટક ઘર્ષણ બળ કરતાં વધી જાય છે। નિષેધિત પાણીને વિદ્યુતનું સુવાહક બનાવવા માટે આપણે પાણીની અંદર શું ઉમેરવું જોઈએ? તો આપણા જોડે કેવું પાણી છે? તો નિષેધિત પાણી શુદ્ધ હોય છે, તેથી વિદ્યુતનું તે અવાહક છે, એમાંથી વિદ્યુત પસાર થઈ શકતું નથી। સુવાહક બનાવવા માટે તેમાં એસિડ, બેઝ કે ક્ષાર એટલે કે મીઠું અથવા લીંબુના રસના થોડા ટીમ્પા ઉમેરવા જોઈએ। તો આ પદાર્થ ઉમેરવાથી પાણીના આયનો મુક્ત થાય છે અને વિદ્યુતનું વહન કરી શકે છે। ચાંદી ઉપર સોનાનું આવરણ ચડાવવા માટે કઈ પ્રક્રિયા કરશો? તો ચાંદી ઉપર સોનાનું આવરણ ચડાવવા માટે ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે વિદ્યુત ઢોળ ચડાવવાની પ્રક્રિયા કરીશું। સાધનોની ગોઠવણી જોઈએ તો એક પાત્રમાં સોનાના સાર ધરાવતા દ્રાવણ જેમ કે ગોલ્ડ ક્લોરાઇડ જે છે તે લેવાનું રહેશે। બેટરીથી વિદ્યાર્થી મિત્રો આવી રીતે જોડી સ્વિચ જોડીશું, એનોડ અને કેથોડને જોડીશું। મેટલ કોઇન જે છે ગોલ્ડ એનોડ મિત્રો અહીં આપણે મૂકી અને આવી રીતે સોડિયમ જે છે એ આરો સાયક્લિનની અંદર એને મિત્રો મૂકીને આપણે કરીશું। તો એનોડ ધનધ્રુવ જે ધાતુના પડ ઉપર ચડાવવાનો છે, અહીં સોનાની પટ્ટી તેને બેટરીના ધનધ્રુવ સાથે જોડવામાં આવશે। કેથોડ એટલે ઋણ ધ્રુવ જે વસ્તુ ઉપર ઢોળ ચડાવવાનો છે, અહીં ચાંદીની વસ્તુ છે તો તે બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવશે। જ્યારે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે સોનાની પટ્ટી પરથી સોનાના કણો છૂટા પડીને દ્રાવણમાં જાય છે અને દ્રાવણમાંથી તેટલા જ પ્રમાણમાં સોના ચાંદીની વસ્તુ ઉપર જમા થાય છે। પ્રશ્ન નંબર 2નો બ, વિસ્તૃત જવાબ આપો। કોઈ પણ બે પ્રશ્નોના જવાબ લખવાના છે। કુવળ રાત્રિના સમય પણ સારી રીતે જોઈ શકે છે? તો કુવળ રાત્રિના સમય પણ સારી રીતે જોઈ શકે છે કારણ કે કુવળની આંખમાં કોર્નિયા મોટો હોય છે અને કીકી પણ મોટી હોય છે। આ કારણે આંખમાં વધારે પ્રકાશ પ્રવેશી શકે છે, તેથી આંખના રેટિના અને સળીકોષોની સંખ્યા ઘણી જ વધારે હોવાથી રાત્રિના અતિ ઝાંખા પ્રકાશની સંવેદના પણ તે સરળતાથી ઓળખીને મેળવી શકે છે।
ભોંય તળિયા ઉપર સાબુનું પાણી ઢોળાતા તેના ઉપર સરળતાથી ચાલી શકાતું નથી. આવું શા માટે થાય છે? તો મિત્રો એનું કારણ છે કે સાબુના પાણી વડે ભીની થયેલા આરસના ભોંય તળિયા ઉપર ચાલવું મુશ્કેલ છે, કારણ કે સાબુનું પાણી આરસની સપાટીને વધુ લીસી બનાવી દે છે, એટલે લપસી જવાય છે. પરિણામે ઘર્ષણ ઘટી જાય છે અને આપણા પગ અને સપાટી સાથે યોગ્ય પકડ જાળવી શકાતી નથી. તેથી આપણે લપસી પડીએ છીએ અને સરળતાથી ચાલી શકાતું નથી. મિત્રો, તરુણાવસ્થા દરમિયાન છોકરાઓની અંદર જોવા મળતા ગૌણ જાતીય લક્ષણો જે છે તે કયા છે? તો શારીરિક ફેરફાર. તરુણાવસ્થા દરમિયાન મિત્રો છોકરાઓમાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો બને છે, તેમજ છાતીનો ભાગ વિસ્તૃત થાય છે. વાળ ઉગવા. શરીરના વિવિધ ભાગ જેમ કે ચહેરા ઉપર દાઢી મૂછ અને છાતી ઉપર વાળ ઉગવા લાગે છે. સ્નાયુઓનો વિકાસ. છોકરાઓમાં વૃદ્ધિને કારણે શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના સ્નાયુઓના વિકાસની સરખામણીમાં વધુ થાય છે. અવાજમાં પરિવર્તન. તો મિત્રો, અવાજમાં પરિવર્તન કેવી રીતે આવશે? તો છોકરાઓમાં સ્વરપેટી મોટી થઈ ગળાના ભાગની અંદર બહાર તરફ ઉપસી આવે છે, જેને મિત્રો એડમ્સ એપલ કહે છે, અને તેનો અવાજ ઘેરો ભારો બને છે. પ્રશ્ન નંબર 3, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. અશ્રાવ્ય ધ્વનિની કંપન આવૃત્તિ કેટલી હોય છે? તો મિત્રો 20 હર્ટ્ઝ જે છે એના કરતાં જો મિત્રો ઓછી હોય તો એ આપણે સાંભળી શકતા નથી. તો માનવ કાન છે તો 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ વચ્ચેનો અવાજ સાંભળી શકે છે. એથી ઓછી આવૃત્તિ જે છે એને અશ્રાવ્ય કહેવાય છે. ધારો કે તમારી શાળાની બાજુમાં બિલ્ડિંગમાં બાંધકામ ચાલી રહ્યું છે અને આ બાંધકામની જગ્યાએ આવતા અવાજની કેવા પ્રકારના ધ્વનિની અંદર આપણે વર્ગીકૃત કરીશું? તો અરુચિકર. જેમાં રુચિ નથી તે. મિત્રો, રુચિકર એટલે જેને આપણે સંગીત કહીએ છીએ, પણ આ તો ઘોંઘાટ છે જે આપણને ગમશે નહીં. પ્રશ્ન નંબર 3, નીચે દર્શાવેલા ધ્વનિ પ્રદૂષણના કારણોમાંથી કયા કારણ જૂથનો સમાવેશ ન કરી શકાય? તો સાચો જવાબ આવશે મિત્રો અહીં બી, ફટાકડાના મોટો અવાજ, વાહનોનો અવાજ અને સુગમ સંગીત. પ્રશ્ન નંબર જે છે 4, ધ્વનિ પ્રદૂષણ દ્વારા કઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે? તો અનિદ્રા, હાઇપરટેન્શન, શ્રવણ ક્ષમતામાં ઘટાડો. તો બધું જ થઈ શકે છે. તો જવાબ આવશે ડી. પ્રશ્ન 3બ, વૈજ્ઞાનિક કારણો આપો. રસ્તાની બંને બાજુ વૃક્ષો વાવવા જોઈએ. તો રસ્તાની બંને બાજુ વૃક્ષો વાવવા જોઈએ કારણ કે પ્રદૂષણમાં ઘટાડો. વૃક્ષો વાહનોના ધુમાડાથી થતા વાયુ પ્રદૂષણને ઘટાડવામાં મહત્ત્વનો જે છે તે મિત્રો ફાળો આપે છે. તાપમાનમાં નિયંત્રણ રાખે છે. તો વૃક્ષો દ્વારા તેમના પાંદડા દ્વારા બાષ્પોત્સર્જન કરીને આસપાસના તાપમાન જે છે તે તાપમાનને મિત્રો નિયંત્રિત કરી ગરમીમાં રાહત આપે છે. ધ્વનિ પ્રદૂષણમાં ઘટાડો. તો વૃક્ષોના પાંદડા અને ડાળીઓ અવાજને શોષી લે છે, જેથી ધ્વનિ પ્રદૂષણ ઘટે છે. સૌંદર્ય અને માનસિક શાંતિ. તો રસ્તાની બંને બાજુ હરિયાળી હોવાથી તે દ્રશ્ય સુંદર લાગે છે અને લોકોને માનસિક શાંતિ મળે છે. ભીના હાથ વડે વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ ન કરવો જોઈએ. તો મિત્રો, તમારી ઘરે પણ સ્વિચે કોઈ દિવસ ભીના હાથે અડકતા નહીં. ભીના હાથ વડે વિદ્યુત ઉપકરણને અડકવું ખૂબ જોખમકારક છે, કારણ કે વિદ્યુતનું વહન સામાન્ય પાણી એ વિદ્યુતનું સુવાહક છે. જો કોઈ વ્યક્તિ હાથ ભીના હોય અને તે ઇલેક્ટ્રિક સ્વિચને અડકે તો સ્વિચમાંથી વિદ્યુત પ્રવાહ તેના શરીરમાં દાખલ થાય છે. ઇલેક્ટ્રિક શોક લાગી શકે છે. તેથી વિદ્યાર્થી મિત્રો, ઉઘાડા પગે અને ભીના હાથે વિદ્યુત ઉપકરણનો ઉપયોગ ક્યારેય કરવાનો નથી. આપણે આપણા કાનમાં ક્યારેય તીક્ષ્ણ, અણીદાર, સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. જો આપણે આપણા કાનમાં તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખીએ તો કાનના પડદાને નુકસાન થવાની શક્યતા રહેલી છે અને તેના કારણે મિત્રો આપણી શ્રવણ એટલે કે સાંભળવાની શક્તિ ઓછી થઈ શકે છે, એટલે કે બહેરાશ આવે છે. પ્રશ્ન નંબર 4, નીચેની ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા બળ હંમેશા લગાડેલા બળનો વિરોધ કરે છે. તો ઘર્ષણ. સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય છે. તો ખરબચડી. ગોઈટર રોગ થાઇરોઇડ ગ્રંથિનો મિત્રો રોગ છે. એડ્રિનલ અંતઃસ્ત્રાવ તણાવની સ્થિતિને નિયંત્રિતમાં રાખવાનું કામ કરે છે. પ્રશ્ન 4બ ટૂંકમાં જવાબ આપવાનો છે. કેળાની છાલ પર પગ પડતા લપસી જવાય છે તે ઘટના સમજાવો. તો આપણે જ્યારે જમીન ઉપર પગ અને જમીન વચ્ચેના ઘર્ષણ બળને કારણે ચાલી શકીએ છીએ, જ્યારે કેળાની છાલ પર પગ પડે છે ત્યારે પગ અને જમીન વચ્ચેની છાલ આવી જાય છે. આ છાલ ખૂબ જ લીસી હોવાથી ઘર્ષણ બળ ઘટી જાય છે અને ઘર્ષણ બળ ઓછું થવાના કારણે પકડ રહેતી નથી અને આપણે લપસી જઈએ છીએ. સૂટકેસના પૈડા લગાવવાથી તે સરળતાથી ખેંચી શકાય છે. સમજાવો. તો કોઈ વસ્તુને સપાટી ઉપર સરકાવવા કરતાં તેને ગબડાવીને હંમેશા સરળ હોય છે, કારણ કે ગબડાવવાની ક્રિયા ઘર્ષણ ઘટાડી નાખે છે. આથી સૂટકેસને પૈડા લગાડવાથી ઘર્ષણ ઓછું થાય છે.
અને ભારે સામાન પણ આપણે સરળતાથી ખેંચી શકીએ છીએ. બુઠ્ઠી ખીલી લાકડામાં સરળતાથી ઠોકી શકાતી નથી. સમજાવવું. તો દબાણના નિયમ મુજબ જો ક્ષેત્રફળ વધે તો દબાણ ઘટે છે. બુઠ્ઠી ખીલીને આગળનો ભાગ સમતલ પહોળો હોય છે, જેના કારણે બળ મોટા વિસ્તારમાં વિખરાઈ જાય છે અને પૂરતું દબાણ પેદા થતું નથી. જ્યારે ધારદાર ખીલીનું ક્ષેત્રફળ ઓછું હોવાથી સરળતાથી લાકડામાં ખૂંચી જાય છે. બળ લગાડતા પદાર્થનો આકાર બદલી શકાય છે. ઉદાહરણ આપીને સમજાવો. જ્યારે પદાર્થ ગતિ કરવા માટે મુક્ત ન હોય અને તેના ઉપર બળ લાગે ત્યારે તેનો આકાર બદલાય છે. પ્લેટમાં રાખેલા લોટના કણકને હાથ વડે દબાવવાથી, સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ પર બેસવાથી આકાર બદલાવાના અન્ય ઉદાહરણની વાત કરીએ તો દિવાલ ઉપર ખીલી પર લટકાવેલા રબર બેન્ડને ખેંચવાથી અથવા બે ઈંટો વચ્ચે મૂકેલી ફૂટપટ્ટી ઉપર વજન મૂકવાથી તેનો આકાર બદલાય છે. કિશોરાવસ્થા દરમિયાન પીઝા, બર્ગર જેવા ફાસ્ટ ફૂડ નિયમિતપણે ન ખાવા જોઈએ. તો તરુણાવસ્થા એ તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે, જેમાં પોષણક્ષમ આહાર ખૂબ જરૂરી છે. ચિપ્સ કે જંક ફૂડમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને વિટામિન જેવા પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોતા નથી. શરીરના યોગ્ય વિકાસ માટે સંતુલિત આહાર લેવો જોઈએ, તેથી ફાસ્ટ ફૂડ ટાળવું જોઈએ. એક જ દિશામાં લગાડેલા બળો એકબીજાના ઉમેરાય છે, તો એ ઘટના ઉદાહરણ સાથે સમજાવો. જ્યારે કોઈ વસ્તુ ઉપર એક જ દિશામાં એક કરતાં વધુ બળ લાગે ત્યારે તે બળોનો સરવાળો થાય છે અને તેને પરિણામી બળ કહેવાય છે. પરિણામી બળનું મૂલ્ય દરેક વ્યક્તિગત બળોના સરવાળા જેટલું હોય છે અને તેની દિશા પણ તે જ તરફ હોય છે. આનાથી પદાર્થ પર બળની અસર વધી જાય છે. પ્રશ્ન 5 મિત્રો, વસ્તુ ક્યારે જોઈ શકાય છે? તો તેના ઉપર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે. પરાવર્તિત જે છે તે સપાટી ઉપર અથડાતા પ્રકાશના કિરણને શું કહેવાય? તો આપાત કિરણ. પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 60 અંશનો કોણ બનાવે છે. તો આપાત કોણ કેટલા અંશનો હશે? તો મિત્રો એ 30 અંશ હશે. સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ મળે છે? તો આભાસી અને વસ્તુ જેવડું. ત્યાર પછી મિત્રો કોષ્ટકના આધારે અહીં તમારે જવાબ આપવાનો છે. આપાત કોણ 45 અંશનો હોય તો પરાવર્તન કોણ પણ 45 અંશનો હશે. આપાત કોણ 60 અંશ ખૂણાનો હશે તો પરાવર્તન કોણ પણ 60નો બનશે. જો પરાવર્તિત કિરણ અને આપાત કિરણ સાથે 90 અંશનો કોણ બનાવે તો આપાત કોણ કેટલો હશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં 45 અંશ થાય છે, પરંતુ ફોટાના સોલ્યુશન મુજબ લંબ સાથેનો ખૂણો 90 અંશ દર્શાવ્યો છે. આકૃતિ દોરી જવાબ આપવાનો છે. તો મનુષ્યની સ્વરપેટી. તો મનુષ્યની સ્વરપેટી આ પ્રકારે મિત્રો આવેલી હોય છે. તો જ્યારે પણ આપણે પરીક્ષામાં પૂછાય ત્યારે મનુષ્યની સ્વરપેટી આ પ્રકારે આપણે સંપૂર્ણ દર્શાવી તેના નામ જે છે તે લખીશું. કંઠમણી તો ગળાનો ઉપસેલો ભાગ. સ્વરપેટી જે અવાજ ઉત્પન્ન કરે છે તે. શ્વાસ નળી તો સ્વરપેટીના નીચેનો ભાગ જે ફેફસા સુધી જાય છે. ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા દર્શાવતી આકૃતિ દોરી નામ નિર્દેશન કરવાનું છે. તો જો મિત્રો અહીં બેટરી આવશે. ત્રાંબાના આયનો Cu એટલે કે એનોડ પરથી મુક્ત થાય છે. એનોડ ત્રાંબાની પ્લેટ છે. કેથોડ એ જેના ઉપર ઢોળ ચડાવાય છે તે. અને ત્રાંબાના મિત્રો એ કેથોડ હોય છે. તો અહીં કોપર સલ્ફેટનું દ્રાવણ CuSO4 આપણે મિત્રો એની અંદર ભર્યું છે. તો ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે વિદ્યુત પ્રવાહની મદદથી એક ધાતુ પર બીજી ધાતુનું પડ ચડાવવાની પ્રક્રિયા. તમારા ફોટામાં મિત્રો અહીં કોપર પ્લેટિંગ તાંબાનો પડ ચડાવવાની પ્રક્રિયા બતાવવામાં આવી છે. પ્રશ્ન 7 યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો નીચે પૈકી સ્વયં પ્રકાશિત પદાર્થ કયો છે? તો આવશે તારો. એકબીજાની સાથે 60 અંશ કોણ બનાવે તે રીતે ગોઠવેલા બે સમતલ અરીસા વચ્ચે કોઈ વસ્તુ મૂકતા તે કેટલા પ્રતિબિંબ જોવા મળશે? તો 5. કેલિડોસ્કોપ કેટલા અરીસાનો ઉપયોગ થાય છે? તો મિત્રો 3. કેલિડોસ્કોપની કાર્યપદ્ધતિનું વર્ણન. તો સાધન સામગ્રીની વાત કરીએ તો કેલિડોસ્કોપ બનાવવા માટે અરીસાના લગભગ 15 સેન્ટીમીટર લાંબી અને 4 સેન્ટીમીટર પહોળી લંબચોરસ આકારની 3 સમાન પટ્ટીઓ લેવાની છે. આ ત્રણેય અરીસાની ચળકતી સપાટી એકબીજાને સામે રહે તેમ જોડીને પ્રિઝમ જેવી રચના કરવાની છે. નળીમાં ગોઠવણી. તો આ પ્રિઝમને એક વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાં ફિટ કરવામાં આવે છે. નળીની લંબાઈ પ્રિઝમની લંબાઈ કરતાં થોડી વધારે રાખવામાં આવે છે. બંધ કરવાની રીત. તો નળીના એક છેડાના મધ્યમાં છિદ્ર હોય તેવા કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરવામાં આવે છે. તકતીને ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક પ્લાસ્ટિકની શીટ પણ ચોંટાડવામાં આવે છે. બીજો જે છેડો છે તે છેડે એક સાદો કાચ અને એક દૂધિયો કાચ વર્તુળાકાર એકબીજાના થોડા અંતરે રહે તેમ ગોઠવવામાં આવે છે. રંગીન કાચ. આ બંને કાચની વચ્ચે રંગીન કાચના ટુકડા રાખવામાં આવે છે. હવે આ કેલિડોસ્કોપ બની ગયું, તેનો ઉપયોગ શું છે? તો જ્યારે તમે છિદ્રમાંથી જુઓ અને કેલિડોસ્કોપને ફેરવો ત્યારે અરીસાઓ
દ્વારા થતા બહુવિધ પરાવર્તનના કારણે રંગીન કાચના ટુકડાઓ સુંદર અને અવનવી ભાત જોવા મળે છે. કેલિડોસ્કોપની ખાસિયત એ છે કે તેમાં એકની એક ભાત બીજી વાર જલ્દી જોવા મળતી નથી. તો આ પ્રકારની મિત્રો તમારે કેલિડોસ્કોપ જે છે તેને આવી રીતે બનાવવાનું રહેશે. તો આપણે સંપૂર્ણ મિત્રો સમજૂતી સાથે અહીં આપ્યું છે. ત્યાર પછી એક આકૃતિ આપી છે. આ આકૃતિમાં અહીં પ્રવાહી દબાણ અને સમાન સપાટીનો મિત્રો પ્રયોગ કરી રહ્યા છીએ. તો મિત્રો જુઓ કે અહીં આપણને 4 પાત્ર આપ્યા છે અને પાણી રેડવામાં આવતી બોટલ છે અને બધાનો સમતલ નીચે નળીથી જોડાણ કરેલું છે. હવે એના આધારે પ્રશ્નનો જવાબ આપીએ. તો જે બોટલમાં પાણી રેડ્યું તે પહેલાં ભરાય છે કે બધી જ સાથે બોટલો ભરાશે? તો બધી બોટલો સાથે ભરાશે. થોડા સમય પછી બધી બોટલોમાં પાણીના સ્તંભની ઊંચાઈ સમાન મળે છે કે અસમાન? તો મિત્રો એક સમાન એટલે કે એક સરખી મળશે. તમારા જવાબનું કારણ શું છે? તો પાણી પ્રસરવાનો ગુણધર્મ ધરાવે છે. જે બોટલમાં પાણી ભરાવવામાં આવે છે ત્યાં તેની મુક્ત સપાટી પર લાગતા વાતાવરણના દબાણના લીધે પાણી દરેક ખુલ્લી બોટલમાં સરખા સ્તરે ફેલાય છે. તો મિત્રો આમ સરખું પાણી ફેલાશે. તેમની ઊંચાઈ દરેક ખુલ્લી બોટલમાં સમાન જોવા મળશે. તેનું કારણ સમતલ સપાટીથી સી એક સરખી ઊંચાઈએ આવેલી સમસ્થિત સપાટી ઉપર વાતાવરણ જે છે વાતાવરણનું મિત્રો દબાણ એક સરખું પ્રવર્તે છે. જો જુદી જુદી ખુલ્લી બોટલોની પાણીની ઊંચાઈ જુદી જુદી મળે તો વાતાવરણ દબાણ જુદી જુદી બોટલોમાં જુદું જુદું મૂલ્યનું છે તેમ કહેવાશે. સિસ્મોગ્રાફ બનાવવા માટે આજુબાજુના પર્યાવરણમાંથી મળી આવતા જરૂરી સાધનોની યાદી તૈયાર કરો. તો મિત્રો એના માટે લોલક અથવા તુજારી પામે તેવો સળિયો જે ભૂકંપના આંચકા વખતે તુજારી અનુભવી શકે. લોલકને લટકાવવા માટે દોરી જોઈશે. પેન જે તુજારી મુજબ કાગળ ઉપર તરંગો અંકિત કરી શકે. કાગળનો રોલ એટલે કે ડ્રમ જે સતત ફરતો રહે અને જેના ઉપર પેન દ્વારા નોંધાય. તો આધાર માટે એક સ્ટેન્ડ એટલે કે સાધનને સ્થિર રાખવા માટે જોઈશે. ભૂકંપના તરંગો જ્યારે ભૂકંપ આવે ત્યારે પૃથ્વીની સપાટી ઉપર તુજારીના લીધે જ તરંગો સર્જાય છે જેને મિત્રો સિસ્મિક તરંગો કહે છે. કાર્ય પદ્ધતિ તો સિસ્મોગ્રાફમાં એક લોલક હોય છે જે આંચકા વખતે તુજારી પામે છે. આ લોલક સાથે એક પેન જોડેલી હોય છે. જ્યારે પૃથ્વી ધ્રુજે છે ત્યારે પેન કાગળ ઉપર તરંગોની નોંધ કરે છે. વૈજ્ઞાનિક આ તરંગોનો અભ્યાસ પરથી ભૂકંપનો સંપૂર્ણ નકશો તૈયાર કર્યો છે અને તેની દ્વારા ભૂકંપની વિનાશની તીવ્રતાનું અનુમાન કરી શકાય છે. તો મિત્રો આ રીતે તમારે આકૃતિ દોરવાની રહેશે. ટેકો છે, પેન છે, લોલક છે, ફરતું ડ્રમ તમારે કાગળમાંથી બનાવવાનો છે અને એક હેન્ડલ અને નીચે પાયો. પ્રશ્ન 8 કિશોરાવસ્થામાં કેવો ખોરાક નિયમિત ભોજનનો ભોગ ન બનવો જોઈએ? તો મિત્રો આ પ્રશ્નની આગળ આપણે ચર્ચા કરી છે. ચિપ્સ છે, પેકિંગ ફૂડ છે અને જંક ફૂડનો તમારે પોષક દ્રવ્યોની માત્રા હોતી નથી તો એવા ખાવાના નથી. આપણે શરીરને જરૂરી કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ સારો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સંતુલિત આહાર લેવો જોઈએ. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરોની વાત કરીએ તો ધ્વનિ પ્રદૂષણ માણસની ચીડિયાપણું, આક્રમકતા, હાઈ બીપી અને સાંભળવાની ક્ષમતા ઉપર માઠી અસર કરે છે. લાંબા ગાળે તેનાથી અનિદ્રા અને અન્ય હાનિકારક પ્રભાવો જોવા મળે છે. ગંભીર સમસ્યાઓમાં યાદશક્તિ ગુમાવવી, માનસિક તાણ અને સ્મૃતિભ્રમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ધ્વનિ પ્રદૂષણ માત્ર માણસોને નહીં પણ જીવજંતુઓને પણ પ્રભાવિત કરે છે. મિત્રો અહીં આપણે માનવ આંખ જે છે તેનું એક ચિત્ર આપેલું છે. તો ઘણી વખત આ પરીક્ષામાં પૂછાયેલું છે તો ખાસ તૈયાર કરી દેવી. મિત્રો આ જ પ્રકારે સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.